વિદ્યાર્થીઓ અને વાલીઓ, ઇન્ડિવિજ્યુઅલ કોલેજનું દરેક કેટેગરીનું ક્લોઝર તમારી સામે છે. તો હું છે ને જનરલ મેરિટ રેન્ક કહીશ ઓપન માટે, અથવા ઓપન અને રેન્ક કહીશ. EWS કહીશ એટલે EWS કેટેગરી રેન્ક, અને OBC કહીશ તો OBC કેટેગરી રેન્ક સમજવાનો, અને SC કેટેગરી રેન્ક SC કહીશ તો SC કેટેગરી રેન્ક, અને ST કહીશ તો ST કેટેગરી રેન્ક. જનરલ મેરિટ રેન્ક ફક્ત ઓપન માટે રહેશે, બાકી બધાના સામે એમની કેટેગરીનો રેન્ક લખ્યો છે અને રેડ કલરથી સ્કોર લખ્યો છે, બરાબર. BJ ઓપન 116, સ્કોર 631, EWS 39, સ્કોર 610, OBC 80, સ્કોર 603, SC 21, સ્કોર 569, ST 37, સ્કોર 479. બરોડા ઓપન 349, સ્કોર 597, EWS 111, સ્કોર 578, OBC 200, સ્કોર 573, SC 40, સ્કોર 542, ST 73, સ્કોર 449. સુરત ઓપન 486, સ્કોર 585, EWS 130, સ્કોર 570, OBC 273, સ્કોર 561, SC 68, સ્કોર 522, ST 101, સ્કોર 432. રાજકોટ ઓપન 576, સ્કોર 578, EWS 161, સ્કોર 565, OBC 356, સ્કોર 551, SC 77, સ્કોર 518, ST 150, સ્કોર 409. જામનગર ઓપન 714, સ્કોર 569, EWS 173, સ્કોર 563, OBC 357, સ્કોર 550, SC 83, સ્કોર 513, ST 160, સ્કોર 406. ભાવનગર ઓપન 889, સ્કોર 560, EWS 211, સ્કોર 556, OBC 396, સ્કોર 545, SC 95, સ્કોર 504, ST 178, સ્કોર 401. એસિક ઇન્સ્યોરન્સ એમ્પ્લોયડ ઓફ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓપન 923, સ્કોર 558, EWS 215, સ્કોર 556, OBC 407, સ્કોર 544, SC 50, સ્કોર 536, ST 179, સ્કોર 401. એટલે SC વાળાએ એસિકને વધારે મહત્ત્વ આપ્યું. 40 બરોડા છે, 40 પછી 50 પર એસિક છે, અને પછી સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર. આ તમને ફક્ત SCમાં દેખાય છે. STમાં જોઈએ તો 179, સ્કોર 401. હવે GMERSની વાત કરીએ. જીમર્સ ઓપન 938, સ્કોર 557, EWS 232, સ્કોર 551, OBC 457, સ્કોર 540, SC 111, સ્કોર 499, ST 218, સ્કોર 392. ગાંધીનગર ઓપન 1167, સ્કોર 547, EWS 279, સ્કોર 543, OBC 516, સ્કોર 534, SC 126, સ્કોર 495, ST 281, સ્કોર 377. ગોત્રી ઓપન 1220, સ્કોર 545, EWS 302, સ્કોર 540, OBC 558, સ્કોર 530, SC 137, સ્કોર 492, ST 259, સ્કોર 381. વલસાડ ઓપન 1562, સ્કોર 533, EWS 393, સ્કોર 527, OBC 707, સ્કોર 520, SC 209, સ્કોર 469, ST 283, સ્કોર 376. જુનાગઢ ઓપન 1688, સ્કોર 529, OBC EWS 434, સ્કોર 521, OBC 692, સ્કોર 521, SC 181, સ્કોર 478, ST 436, સ્કોર 353. હિંમતનગર ઓપન 1732, સ્કોર 527, EWS 460, સ્કોર 518, OBC 784, સ્કોર 514, SC 187, સ્કોર 476, ST 396, સ્કોર 359. મોરબી ઓપન 1824,
score 524, EWS 455, score 519, OBC 831, score 511, SC 210, score 469, ST 3462, score 350. Patan 1973, open, score 521, EWS 506, score 514, OBC 851, score 510, SC 177, score 479, ST 442, score 353. એક સ્ટુડન્ટને કીધેલું 511 કે તને પાર્ટન નહીં મળશે, છેલ્લી 5 મળશે, પણ એનો મેસેજ આવ્યો કે મને મળી ગયું. તો એનું કારણ છે ઓબીસી કેટેગરીના કારણે. બાકી હું જનરલી બધાને જે કહું છું તે ઓપન કેટેગરીના હિસાબે કહું છું, ઓપન જનરલ મેરિટ રેન્ક હિસાબે. એટલે મારું જે અંદાજો ને બધું જે કેલ્ક્યુલેશન હોય છે ને, જનરલી હું જનરલ મેરિટ રેન્ક પર કરું છું ઓપન કેટેગરી માટે, અને બીજી કેટેગરીઓમાં ઓછું જ થતું હોય છે. તો મેં કહ્યું હતું 511માં તને છેલ્લી કોલેજો મળશે, પણ એને પાટણ મળી ગઈ, કારણ કે એ 510 જ ક્લોઝ થઈ ગયું. તો 511ને તો મળવાની જ છે ઓબીસી કેટેગરીના કારણે. નવસારી ઓપન 2065, સ્કોર 518, EWS 504, સ્કોર 514, OBC 911, સ્કોર 506, SC 219, સ્કોર 464, ST 343, સ્કોર 367. વડનગર, આ વખતે વડનગર નીચે આવી ગઈ અને નવસારી ઉપર જતી રહી. મોરબી તો ઉપર જાય છે, પણ પાટણ પછી નવસારી આવી ગઈ અને વડનગર નવસારીના પાછળ ગઈ છે. ઓપન 2163, સ્કોર 515, EWS 517, સ્કોર 513, OBC 896, સ્કોર 507, SC 214, સ્કોર 467, ST 404, સ્કોર 357. પોરબંદર 2261 ઓપન, સ્કોર 513, EWS 539, સ્કોર 511, OBC 916, સ્કોર 506, SC 227, સ્કોર 463, ST 463, સ્કોર 350. રાજપીપળા ઓપન 2327, સ્કોર 511, EWS 552, સ્કોર 510, OBC 940, સ્કોર 505, SC 231, સ્કોર 462, ST 378, સ્કોર 361. ગોધરા સૌથી લાસ્ટ GMERS ઓપન 2388, સ્કોર 509. આ ગોધરાનું આ આપણે ઓપન માટેનું છેલ્લું કટ ઓફ છે. GMERSની વાત કરીએ તો EWS 564, સ્કોર 508, OBC 954, સ્કોર 504, SC 226, સ્કોર 463, ST 403, સ્કોર 358. એ પછી આપણે સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાનું જોઈએ. NHL GQ, જો GQમાં કટ ઓફ ડાઉન છે અને લોકલ કોટાનું કટ ઓફ હાઈ છે. એ જ રીતે સ્વીમેરમાં પણ થાય છે. ફક્ત STમાં થોડો ફાયદો થઈ જાય, OBCમાં ફાયદો થઈ જાય. OBC અને અમુક કેટેગરી, EWSમાં ફાયદો થાય છે, OBCમાં થયો છે, SCમાં થયો છે, STમાં. પણ ઓપનમાં જનરલી કટ ઓફ હાઈ જાય છે લોકલ કોટાનું. NHLનું પણ એવું જ છે અને સ્વીમેરનું પણ એવું જ છે. સ્વીમેરમાં તો EWS છે ડાઉન છે, EWS અપ ગયું છે ગવર્મેન્ટ કરતાં અને લોકલ કોટા, અને OBC ડાઉન છે, SC ડાઉન છે, ST ડાઉન છે. તો NHL ઓપન 2428, સ્કોર 508, EWS 590, સ્કોર 506, OBC 1027, સ્કોર 499, SC 186, સ્કોર 476, ST 466, સ્કોર 349. NHL લોકલ ઓપન 2082, સ્કોર 517, EWS 703, સ્કોર 495, OBC 1525, સ્કોર 470, SC 211, સ્કોર 468, ST 1380, સ્કોર 273. GCS ઓપન 2934, સ્કોર 496, EWS 787, સ્કોર 489, OBC 1301, સ્કોર 481, SC 270, સ્કોર 451, ST 561, સ્કોર 340. AMC મોદી ઓપન 3192, સ્કોર 490, EWS 849, સ્કોર 484, OBC 1565, સ્કોર 468, SC 262, સ્કોર 454, ST 533, સ્કોર 343. સ્વીમેર ગવર્મેન્ટ કોટા
open 3260, score 489, EWS 856, score 483, OBC 1574, score 467, SC 300, score 444, ST 479, score 348. Swimmer local quota open 2889, cutoff high, score 497, EWS high 725, score 494, OBC down 1799, score 456, SC down 485, score 414, ST down 1228, score 284. Siusha open 3706, score 479, EWS 965, score 473, OBC 1831, score 455, SC 355, score 435, ST 706, score 325. Banas open 4173, score 469, EWS 1263, score 451, OBC 2073, score 442, SC 400, score 425, ST 864, score 313. Visnagar open 4240, score 467, EWS 1222, score 454, OBC 2117, score 439, SC 398, score 426, ST 896, score 310. Karamsad open 4253, score 467, EWS 1239, score 453, OBC 2304, score 431, SC 333, score 440, ST 640, score 332. Adani Bhuj open 4332, score 465, EWS 1198, upside, score 456, OBC 2199, score 435, SC 364, score 434, ST 866, score 313. MK Shah open 4475, score 462, EWS 1256, score 452, OBC 2378, score 427, SC 327, score 441, ST 686, score 328. Kiran Surat open 4614, score 460, EWS 1273, score 450, OBC 2302, score 431, SC 463, score 417, ST 754, score 322. Bharuch open 4957, score 453, EWS 1359, score 443, OBC 2422, score 425, SC 444, score 420, ST 797, score 319. Nadiad open 4984, score 453, EWS 1368, score 443, OBC 2530, score 419, SC 381, score 431, ST 737, score 323. Amreli open 5017, score 452, EWS 1371, score 442, OBC 2490, score 421, SC 458, score 417, ST 956, score 305. Sal open 5102, score 450, EWS 1348, score 444, OBC 2557, score 418, SC 356, score 434, ST 775, score 320. Artkot Rajkot open 5593, score 441, open, OBC 1452, score 436, EWS 1452, score 436, OBC 2660, score 411, SC 464, score 417, ST 973, score 304. Ananya open 5611, score 440, EWS 1451, score 436, OBC 2710, score 408, SC 428, score 422, ST 887, score 311. Zydus open 6025, score 432, EWS 1602, score 424, OBC 2806, score 403, SC 486, score 414, ST 785, score 319. Bhagyodai open 6156, score 430, EWS 1579, score 425, OBC 2729, score 407, SC 474, score 415, ST 941, score 306. Parul 6198 open, score 429,
EWS 1623, score 421, OBC 2821, score 402, SC 478, score 415, ST 883, score 312, Swaminarayan Open 6204, score 429, EWS 1578, score 425, OBC 2779, score 405, SC 471, score 416, ST 946, સ્કોર 306. આ હતું ક્લોઝર MBBSનું કમ્પ્લીટ થઈ ગયું. MBBSનો મેનેજમેન્ટ કોટા જોઈએ તો જનરલ મેરિટ રેન્ક પ્રમાણે જ બધું હોય છે. એટલે GCS 6562, સ્કોર 422, 20,46,000 ફીસ છે વાર્ષિક. વિસનગર 7711, સ્કોર 400, 18,90,000 યરલી. NHL 7845, score 398, 28,70,000 yearly. SAL 8074, score 393, 2208, 22,22,08,000. Swimmer 8332, score 387, 24,06,000. Banas 8529, score 383, 20 lakh. AMC Modi 8679, score 380, 28,85,000. એટલે સમજી લો 29 લાખ સૌથી હાઈએસ્ટ ફીસ ગુજરાતમાં મોદી સાહેબની કોલેજની છે. કરમસદ 8805, સ્કોર 377, 24,98,000 એટલે કે 25 લાખ. MK શાહ 8824, સ્કોર 377, 24,24,000. એનું GK છે ને 12,12,000 ને આ 24,24,000 MQ. ભરૂચ જે છે 8897, સ્કોર 375, 20 lakh. અમરેલી 9034, સ્કોર 372, 20 lakh. સિયુષા 9155, સ્કોર 369, 24 lakh. નડિયાદ 9170, સ્કોર 369, 22,50,000. અનન્યા 9486, સ્કોર 362, 21,73,000. પારુલ 9541, સ્કોર 361, 21,40,000. ભાગ્યોદય 9553, સ્કોર 361, 21,73,000. કિરણ સુરત 9568, સ્કોર 360, 21,73,000. હાટકોટ રાજકોટ 9576, સ્કોર 360, 21,73,000. સ્વામિનારાયણ 9686, સ્કોર 358, 21,73,000. ઝાયડસ 10,120, 10120. 10,120, સ્કોર 347, સૌથી લાસ્ટ કટ ઓફ MQમાં 347 અને 10,120 ફીસ છે 23,50,000. અડાણી ભુજ જે છે NRI છે ફર્સ્ટ રાઉન્ડમાં, સેકન્ડમાં આવશે 22,50,000ની ફીસ છે. હવે સેકન્ડ રાઉન્ડમાં શું આ કટ ઓફ ડાઉન થશે, જીમર્સના MQ આવશે, અડાણીનો MQ આવશે ને આ બધાએ તો બધું ગાંડા ગબલાની જેમ ભરી દીધેલું હોય મેનેજમેન્ટ કોટા, બધા લેવાવાળા ના હોય એટલે આપણે મળશે ને તો બધા છોડી દેશે. ફર્સ્ટ રાઉન્ડ ફ્રી એક્ઝિટ છે એટલે બધા છોડીને જતા રહેશે તો એ તમને સેકન્ડ રાઉન્ડમાં મળી જશે. જેમને પણ હમણાં સુધી નથી મળ્યું એમને સેકન્ડ રાઉન્ડમાં મળવાના ચાન્સ વધારે રહેશે અને તે પછી થર્ડ રાઉન્ડમાં મળવાના ચાન્સ રહેશે. પણ આ બધું વેકન્સી અનુસાર રહેશે. હમણાંથી ખબર ના પડે, બધા પૂછે આ મળે તે મળે, આ મળે તે મળે, એ ખબર ના પડે. હમણાં બધું ફૂલ છે. જ્યારે 6 તારીખ થશે બધાનું કમ્પ્લીટ થઈ જશે, 5 તારીખના સાંજે ખબર પડે કે 6એ ખબર પડે કે 5 તારીખના જ્યારે બધું કન્ફર્મેશન કમ્પ્લીટ થઈ જાય પછી એડમિશન કમિટી બતાવશે કે આટલા લોકોએ રિપોર્ટિંગ નથી કર્યું એટલે એટલી સીટો ખાલી આવી છે. જે સીટો ખાલી આવશે એની માહિતી તમને આપીશ, તે મુજબ પછી ખબર પડે કે આ મળી શકે કે ના મળી શકે. હમણાં ખબર ના પડે કે તમને સેકન્ડ રાઉન્ડમાં શું મળી શકે. બરાબર, આ તમારી સામે જ છે. બધું ફૂલ છે, કોઈ પણ સીટ ખાલી નથી. હવે સેકન્ડ રાઉન્ડ પહેલાં વેકન્સી આવે તે અને મેનેજમેન્ટ કોટા આવે તે NRIથી MQ થઈને જીમર્સના, પછી ખ્યાલ આવે કે શું મળી શકે. હમણાં કોઈએ પૂછવું નહીં કે સેકન્ડ રાઉન્ડમાં મને આ મળશે ને થર્ડ રાઉન્ડમાં આ મળશે. વેકેન્સી પર આધાર છે. હમણાં બધું ફૂલ છે.
હવે બીડીએસની વાત કરીએ તો ગવર્મેન્ટ ઓપન 3151 અમદાવાદ ડેન્ટલ સ્કોર 491, ઈડબ્લ્યુએસ 944 સ્કોર 476, ઓબીસી 1508 સ્કોર 471, એસસી 446 સ્કોર 419, એસટી 1033 સ્કોર 299, જેડી જામનગર ગવર્મેન્ટ ઓપન 3989 સ્કોર 472, ઈડબ્લ્યુએસ 1108 સ્કોર 462, ઓબીસી 1804 સ્કોર 456, SC 580 સ્કોર 402, ST 1175 સ્કોર 289. જો કટ ઓફ હાઈ છે. હા, ગવર્મેન્ટનું ડેન્ટલનું કટ ઓફ પણ હાઈ છે ગયા વર્ષથી. SD સિદ્ધપુર સેમી ગવર્મેન્ટ 6477 ઓપન સ્કોર 424 આ બી હાઈ ગયું છે. EWS 1785 સ્કોર 407, OBC 3020 સ્કોર 391, SC 9044 સ્કોર 355, ST 2134 સ્કોર 199. મનુભાઈ બરોડા ઓપન 6492 સ્કોર 423, EWS 1701 સ્કોર 414, OBC 3092 સ્કોર 386, SC 645 સ્કોર 392, ST 1273 સ્કોર 280. AMC ઓપન 7651 સ્કોર 401, EWS 1900 સ્કોર 398, OBC 3342 સ્કોર 368, SC 805 સ્કોર 369, ST 1875 સ્કોર 229. ભાદજ ઓપન 7890 સ્કોર 397, EWS 2077 સ્કોર 379, OBC 3455 સ્કોર 359, SC 741 સ્કોર 379, ST 1693 સ્કોર 245. દમણ ઓપન 7980 સ્કોર 395, EWS 1992 સ્કોર 389, OBC 3317 સ્કોર 369, SC 977 સ્કોર 346, ST 1694 સ્કોર 245. બોપલ ઓપન 18308 સ્કોર 388, EWS 2118 સ્કોર 376, OBC 3579 સ્કોર 346, SC 894 સ્કોર 356, ST 2010 સ્કોર 216. નડિયાદ ઓપન 8429 સ્કોર 385, EWS 2122 સ્કોર 375, OBC 3856 સ્કોર 321, SC 896 સ્કોર 356, ST 1954 સ્કોર 222. કર્ણાવટી ઓપન 8678 સ્કોર 380, EWS 2167 સ્કોર 371, OBC 3707 સ્કોર 335, SC 864 સ્કોર 360, ST 1787 સ્કોર 237. ગોયંકા ઓપન 9083 સ્કોર 371, EWS 2205 સ્કોર 367, OBC 3885 સ્કોર 319, SC 962 સ્કોર 348, ST 2103 સ્કોર 204. અમરગઢ ઓપન 9145 ભાવનગર. હા, ત્યાં છે ને સિંહ લટાડ મારતા હોય છે હોસ્ટેલમાં ને કોલેજમાં. ધ્યાન રાખજો. બધા મને વિડીયો મોકલે છે કે અમે હોસ્ટેલમાં છીએ, જમવા નથી જઈ શકતા, કોલેજ નથી જઈ શકતા, રાત્રે ફરતા હોય છે ખુલ્લા. સિંહને જોવું હોય ને લટાર મારતા તો તમે ભાવનગર અમરગઢ જતા રહેજો. અમરગઢ ઓપન 9145 સ્કોર 370, EWS 2227 સ્કોર 364, OBC 3829 સ્કોર 324, SC 1008 સ્કોર 340, ST 2183 સ્કોર 193. વિસનગર ઓપન 9177 સ્કોર 369, EWS 2224 2224 સ્કોર 365, OBC 3880 સ્કોર 319, SC 955 સ્કોર 349, ST 2154 સ્કોર 197. આ થઈ ગયું BDS ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટમાં GQ. હવે આપણે જોઈએ મેનેજમેન્ટ કોટા. હા, કેટલી ફીસ છે અને કેટલા સુધી ગયું છે? તો 10,970 સુધી ગયું. બરાબર. પેલું 10,120 સુધી ગયું હતું MBBS મેનેજમેન્ટ કોટા, અને આ ગયું છે 10,970. નજીક જ છે બંને, પણ આ ડાઉન થશે. જો સૌથી પહેલાં છે મનુભાઈ ઓપન, આમાં ઓપન આવતું જ નથી. જનરલ મેરિટ રેન્ક 9727 સ્કોર 356, ફીસ છે 6,75,000. AMC 9837 સ્કોર 354, 7,85,000. વિસનગર 9980 સ્કોર 350, 3,80,000. ભાદજ 10213 સ્કોર 345, 7 lakh. કર્ણાવટી 10540 સ્કોર 338, 740, 7,40,000. અમરગઢ
10586 स्कोर 337 4 लाख. बोपल 10609 स्कोर 337 6 लाख. नडियाड 10941 स्कोर 330 8,18,000. गोयंका 10970 स्कोर 329 5,61,000. આ સૌથી લાસ્ટ હતું. સિદ્ધપુરનો NRI કોટા છે, MQમાં આવશે સેકન્ડ રાઉન્ડમાં. તો આ થઈ ગયું તમારું ડિટેલમાં, ને ઘણી મહેનતથી બનાવ્યું છે. પહેલે તમને મેં ગવર્મેન્ટનું ક્લોઝર આપી દીધું કે છેલ્લું શું હતું, જીમર્સનું શું હતું, SFIનું શું હતું, MQનું શું હતું, BDSનું પણ એ જ રીતે આપ્યું. હવે તમને ઇન્ડિવિજ્યુઅલ આપ્યું ને આ ઘણી મહેનતથી બને છે. હા ભાઈ, આમ AI નથી કે હું બોલું ને બધું બની જાય. જાત મહેનતથી બધું કરું છું ને ઘણી મહેનતનું કામ છે. આંખ પણ દુખી જાય છે ને હું આજે ખૂબ જ થાકી ગયો છું. એટલે કન્ફર્મેશનનો વિડીયો હું કાલે આપીશ, કેમ કે કાલે રજા છે. એમ પણ કાલે તમે ઓનલાઈન ફી પે કરવું હોય તો કરી શકો, બાકી બેંક બંધ છે, હેલ્પ સેન્ટર બંધ છે. અને હું તો કોઈ દિવસ સલાહ આપું નહીં કે તમે ઓનલાઈન કરો. 25,000-50,000 રૂપિયાની ફી હોય તમારી તો ઓનલાઈન કરો તો ચાલે, બાકી વધારે ફીસવાળી તમે બેંકમાં જઈને રસીદ લઈને આવો, વધારે સારું. કેશમાં અથવા DD બનાવીને, એટલે ટ્રાન્ઝેક્શન બી ખોટકાય નહીં અને તમારી પાસે ફીનો પ્રૂફ હોય. એ પછી તમને જ્યારે તમે ક્લેમ કરશો ને ત્યારે આ બધું જરૂર પડે. જ્યારે તમે ક્લેમ કરો ને કે મારા આટલા પૈસા નીકળતા છે, હા, તો પછી ત્યારે આ બધા માંગે ત્યારે તમારી પાસે હોય નહીં ને પેલામાં કંઈ સહી સિક્કા આવતા ને હોય, બેંકનું બધું હોય તો પછી એ લોકો મોડું કરે છે. ને આ સહી સિક્કાવાળી રસીદ હોય ને બેંકની, તો એ લોકો તમને રિફંડ વખતે જલ્દી રિફંડ આપી દે છે. આ મારી સલાહ છે. આવતીકાલે હું તમને કન્ફર્મેશનનો વિડીયો આપીશ, પણ પાછો જ કહી દીધું આવું છું, એ કોઈ ના પૂછે કે મને બીજા રાઉન્ડમાં મળશે કે ત્રીજામાં મળશે. હમણાં કંઈ ખબર ના પડે, બધું ફૂલ છે. વેકેન્સી આવશે પછી જ ખબર પડી શકે. ના ક્રમ અનુસાર બધું ગોઠવ્યું છે, ક્રમ અનુસાર જનરલ મેરિટ રેન્ક ને બધું છે. તો તમે એ પ્રમાણે તમે જોઈ શકો કે તમારી કેપેસિટી શું છે, કે તમે કેટલા ઉપર જઈ શકો છો, કેટલા ડાઉન જઈ શકો છો, તમારે શું લેવું છે, ફીસ શું છે. મેં ફક્ત મેનેજમેન્ટ કોટાની જ લખી છે. આમાં GPમાં તો જગા જ હોતી નથી, એટલે એમાં લખી શક્યો નહીં. પણ તમને બધાને ખબર જ છે મેનેજમેન્ટ કોટાની વધારે હોય, એટલે મેં જાણી જોઈને લખી છે. કે કોઈ કહે ને 300માં મળ્યું, મને કેમ નહીં મળ્યું? તે 300માં મળ્યું હોય તો એની ફીસ પણ 25 લાખ 28 લાખ હોય. એનો કહેવાનો અર્થ એ છે. એટલે મેં જાણી જોઈને મેનેજમેન્ટ કોટાની ફી લખી છે કે તમને ભાન થાય કે ઓછા સ્કોરે જે મળે છે તો આટલી ફીસ હોવી જોઈએ. ઘણા બધા કે એ લોકોને મળ્યું, મને નહીં મળ્યું, પણ એ લોકોએ મોંઘી ફીસમાં લીધું હતું એટલે મળ્યું. તમારી ફી ઓછી હતી, તમે GQ જ ભર્યું હતું, MQ નહીં ભર્યું હતું એટલે નહીં મળ્યું. ચાલો, આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. મારા બધા વિડીયો સાંભળો ને તમને કોઈ સવાલ જ ના આવે. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન રાખજો, જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. અને રિયલમાં હું એકદમ થાકી ગયો છું.